સમાજના એક બહુ જવાબદાર સંસ્થા શિક્ષણ. એમાં બે નવા લૂંટારા પેદા થયા છે. એક શિક્ષકો અને બીજું શિક્ષણ આપતી સંસ્થાઓ. શિક્ષકો હવે શિક્ષક નથી રહ્યા. એકચ્યુઅલી એજ્યુકેશન વોઝ અ સબ્જેક્ટ ઓફ અ સર્વિસ. એ સેવા હતી, એમાંથી નીકળી ગયું. હવે કોમર્શિયલ થઈ ગયું, પ્રોફેશનલ થઈ ગયું. શિક્ષક બન્યો, ગુરુજી તરીકે એના રાજીનામું અપાઈ ગયા. કેમ કે શિક્ષકની વ્યાખ્યા આપણા સમાજે ધર્મ એ કરી હતી, ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ એ કરી હતી. નહીં, હવે ગુરુ એક બ્રહ્મા જીવે છે કે મારી પાસે પણ એક 4 વ્હીલર હોવું જોઈએ 20-25 લાખનું. મારી પાસે પણ 50 લાખ 1 કરોડનો ફ્લેટ હોવો જોઈએ. મારી પણ આંગળીઓમાં વીંટી હોવી જોઈએ, મારા ગળામાં સોનાની ચેઇન હોવી જોઈએ, મારી પાસે લાખ રૂપિયાનો મોબાઈલ હોવો જોઈએ. આ ગુરુ નથી, આ શિક્ષક છે. અને વર્ષે મને 50 લાખ 25 લાખ જેવી તાકાત એવા પૈસા કમાવા છે. અને એની પાછળ એ દોડતો થઈ ગયો. હવે એનું ધ્યાન વિદ્યાર્થી પર નથી, હવે એનું ધ્યાન પૈસા ઉપર છે. હવે કદાચ વિદ્યાર્થીને કંઈક ભણાવે છે તો એટલા માટે કે મને પૈસા મળે. બીજી બે સંસ્થાઓ છે, એક સ્કૂલો કોલેજો અને બીજા ટ્યુશન ક્લાસ. આ બધી પૈસા છાપતી ફેક્ટરીઓ થઈ ગઈ. ક્યાંથી વાલીનું ગળું દબાઈએ અને છોકરાના લાભમાં આપણે પૈસા ખેંચી લઈએ. અને વાલીઓને બી ગાંડો ક્રેઝ છે. દરેકને એવું છે એમના છોકરાઓને કાં તો ડોક્ટર બનાવીએ, એન્જિનિયર બનાવીએ, કોમ્પ્યુટર ટેકનિશિયન બનાવીએ, કંઈક બનાવીએ. દરેકને આઇન્સ્ટાઈન ન્યૂટન પેદા કરવા છે. અને એનો લાભ સ્કૂલો લે છે, ટ્યુશન ક્લાસીસ લે છે. હજારો ને લાખો રૂપિયા ફી થઈ ગઈ. આ બંને જણાએ શરૂ કરી દીધું. ચેતવણી, આવનારી ટેકનોલોજી એટલી અદ્ભુત છે જે હું જોઈ રહ્યો છું, જેમાં શિક્ષકની જરૂર નહીં પડે, જરૂર જ નહીં પડે. કારણ કે AI સર્વિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગૂગલ ઉપર હજારો વર્ષનું જ્ઞાન જોઈએ એટલું પડ્યું છે. ખાલી મોબાઈલ પર ટપલીઓ મારીને છોકરો ઘેર બેસીને શીખી લેશે અને તમારા કરતા સારું, શિક્ષકો કરતા સારું. કેમ કે શિક્ષકો પાસે તો ટ્યુશન અને ટ્યુશન ક્લાસમાંથી સમય નથી કે જેટલું પેલો છોકરો બેઠા બેઠા આંગળીઓથી જાણી લેશે. એટલે નવી પેઢી જે છે એને શિક્ષકોને તો કાપી જ કાઢ્યા. બહુ ખાનદાન છોકરા, બહુ સ્માર્ટ છે આ જનરેશન. નક્કી કરી કાઢ્યું, ગુડ મોર્નિંગ સર, બાય સર, હેલો સર. તમારી જરૂર જ નથી. અમારી પાસે શ્રેષ્ઠ સોર્સ છે એક. અને તકલીફ એ થઈ જશે થોડાક સમયમાં સરકાર એવા કાયદા બનાવી દેશે, ઓનલાઈન રજીસ્ટ્રેશન. તમારે જે કોર્સ કરવો હોય સરકારને ફી ભરી દો, સ્કૂલોની જરૂર જ નથી. એટલે સ્કૂલોની લૂંટ પણ બંધ થઈ જશે. જે બે જણાએ લૂંટ શરૂ કરી છે, બહુ નજીકના ભવિષ્યમાં આ બંને સંસ્થાઓના પગ કપાઈ જશે. હા, વાર લાગશે. હજારો વર્ષો જૂનું દ્રોણાચાર્યથી શરૂ થયું છે, થોડી વાર લાગશે. કેમ કે ગામડાઓમાં કેવી રીતે પહોંચાડીશું? અને ભારત 14 લાખ ગામડાનો દેશ છે. એટલે ત્યાં સુધી આ લોકોને બરબાદ કરતા થોડી વાર લાગશે, પણ થઈ જશે. અને આ બંને સંસ્થાઓનો નાશ થઈ જશે. અને આના કરતા વધારે સારું શિક્ષણ મળશે, જે હું અત્યારે અમેરિકામાં જોઈ રહ્યો છું.